અમરેલી જિલ્લાના પશુપાલકો પશુપાલનનો વ્યવસાય કરી લાખો રૂપિયાની કમાણી કરતા હોય છે, ત્યારે અમરેલી જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે પણ સ્વચ્છ તબેલાની સ્પર્ધા યોજાઈ હતી અને આ સ્વચ્છ તબેલાની સ્પર્ધામાં અમરેલી જિલ્લાના લીલિયા ગામની અંદર રહેતા વ્યક્તિનો નંબર આવ્યો હતો। મારું નામ મહેશભાઈ રમેશભાઈ બલાળા છે। ગામ મારું મોટા લીલિયા છે, જિલ્લો અમરેલી છે। પહેલાં હું હીરા ઘસતો, પછી નાનો હતો ત્યારે હીરા ઘસતો, પછી હું 2 ગાયું રાખતા અમે, એમાંથી ધીમે ધીમે અત્યારે 15-20 ગાયું કરી છે મેં। અને ગાયુંમાં મને બહુ મજા આવે છે એમ, બીજા ધંધા કરતા એમ, અને અમને અમારો પગાર હુજી રહી છે અને અમને બહુ મજા આવે ગાયુંના દૂધમાં, ઘીમાં, છાશમાં, બધી રીતે। પણ અમે દૂધ વેચવા જાવી તો એનો ફ્લેટનો ભાવ આવતો નથી, એટલે અમે દૂધ વેચાણ કરતા નથી અને અમે ઘી બની પ્રોડક્ટ બનાવીએ છીએ। ઘીનો ભાવ અમને 1500 રૂપિયા મળી રહી છે। સુરત છે, અમદાવાદ છે, મુંબઈ છે, અહીંયા ગામમાં પણ વેચાણ કરવી છીએ। પછી પ્લસ છાશ 100થી અમારે 120 લીટર છાશ બને છે રોજની, એનો ભાવ 10 રૂપિયા લીટર મળી રહી છે અમને। ને એમાં અમને ગવર્મેન્ટ દ્વારા અમે જે સિસ્ટમેટિક કામ કરવી છીએ એમાં અમને પહેલો નંબર આપ્યો છે। ઘીનો એક દિવસમાં કેટલું ઉત્પાદન થાય છે? વિદેશમાં ક્યાં મોકલો છો? વિદેશમાં લંડન છે, ઇઝરાયલ છે, બેંગકોક છે, 2-3 જગ્યાએ મોકલવી છીએ અને ઘીની રોજની અમારે 3 કિલોની આવક થાય છે। અમરેલી જિલ્લાના પશુપાલકો પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે અને ધીમે ધીમે પોતે સતત આગળ વધી રહ્યા છે। અમરેલી જિલ્લાના પશુપાલકો પશુપાલનમાં સારી એવી આવક મેળવી રહ્યા છે। રોજનું પશુપાલક ઘી બનાવે છે અને ઘીનું વિદેશમાં પણ નિકાસ કરી રહ્યા છે। તો સાથે જ અમરેલી જિલ્લામાં પશુપાલનમાં સ્વચ્છ તબેલાની હરીફાઈ યોજાઈ હતી। આ સ્વચ્છ તબેલાની હરીફાઈમાં અમરેલી જિલ્લાના લીલિયા ગામની અંદર રહેતા પશુપાલકે લીલિયા તાલુકામાં સ્વચ્છ તબેલામાં પ્રથમ નંબર મેળવ્યો છે, જેથી આ પશુપાલકને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યું છે અને આગામી સમયમાં રાજ્ય કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવવા માટે હાલ તબેલાની તૈયારીઓ સાફ સુથરી રાખવાનું તેમજ સિસ્ટેમેટિક સુવિધાઓ ઉપલબ્ધ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। તો સાથે જ રોજનું પોતે દૂધ અને ઘીનું વેચાણ કરી સારી એવી આવક મેળવી રહ્યા છે।